પણ અહીંયા ગાડી વરસાદનું વાતાવરણ છે અને આ તો સારું છે કે આપણે બધા ઝાડ નીચે ઊભા છીએ. આપણા આંગણે અહીંયા આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્નીજી આપણા આંગણે આવવાના હતા, પણ એમનું બાળક જે નાનું છે 5-6 મહિનાનું વર્ષાબેનનું એ બીમાર થઈ ગયું છે. એની તબિયત થોડી ખરાબ છે, એના લીધે આપણે અહીંયા ગાડી આપણા વચ્ચે ઉપસ્થિત થઈ શક્યા નથી. પણ આજે તમે જો એક નાના ગામમાંથી, એક આપણી જેવા ગામમાંથી અને આપણી જેવા પરિવારમાંથી એક આવેલો વ્યક્તિ એણે આજે સમગ્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં નામના કમાવી છે. કમાઈ છે કે નહીં કમાઈ? આજે નાના છોકરાને પણ આપણે પૂછીએ કે ભાઈ તું સાયકલ વાહન કા હોતા અને હાને પહેરવી જશે એક જ કામ એ છે કે નહીં કહેતા? તમે ઘણા બધા મોબાઈલમાં જોતા હશો, ટીવીમાં જોતા હશો, તો નાના છોકરાઓ કહે છે ને આજે 2-2.5 વર્ષમાં એ વ્યક્તિએ હંમેશા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પ્રજાના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એ વ્યક્તિએ ગરીબી, અમીરી, આ માણસ મારો છે, આ ફલાણાનો છે, એવી કોઈની ચિંતા કર્યા વગર પણ હંમેશા પ્રજાના પ્રત્યે રહ્યા છે. અને આજે એ પરિણામ આજે એમના પરિવાર અને એ પોતે આજે ભોગવી રહ્યા છે. એ ધારાસભ્ય બન્યા ત્યાર પછી આ ભારતીય જનતા પાર્ટી અને નર્મદા જિલ્લાની પોલીસ પ્રશાસન દ્વારા એમને પર ખોટા કેસો કરવામાં આવ્યા, ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. એના લીધે આજે વ્યક્તિ આજે જેલમાં છે. આજે અમારા ગિરિરાજભાઈ કીધું કે એક સામાન્ય ગ્લાસ એનાથી તમે પાણી બી પી શકો છો અને બીજું ઘણું બધું આપણે પી શકીએ, શરબતથી માંડીને બધું. આજે ખરેખર જો એક ગ્લાસથી જો ખરેખર મર્ડર થઈ જતું હોય અને આ નર્મદા જિલ્લાના પોલીસ પ્રશાસનથી જો આ 307 જેવી અને 109/1 જેવી જો ગંભીર ગુનામાં આજે એમની પર આટલી મોટી સજા થઈ શકતી હોય, આજે તમે વિચાર કરો કે આજે એક ધારાસભ્યને જો એમને એરેસ્ટ કરવો હોય તો પણ આજે રાજ્યપાલની સહી જોઈએ. આજે એવા એક ધારાસભ્યને આ નર્મદા પોલીસ દ્વારા 12 વાગ્યાની ઘટના છે, 1 વાગે ચૈતરભાઈ પોતે ફરિયાદ લખવા જાય છે પોલીસ સ્ટેશનમાં કે મારી જોડે આ ઘટના થઈ છે પ્રાંત ઓફિસમાં. ત્યાં ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં સીસીટીવી ફૂટેજ છે, સીસીટીવી કેમેરા ચાલુ છે, પણ તેમ છતાં નર્મદા જિલ્લાની પોલીસ અને જિલ્લાનું પ્રશાસન એ બતાવી નથી શકતી આજ દિન સુધી. બધા જાણવા માંગો છો કે નથી માંગતા? હે આજે એક સામાન્ય નાની હોટલ હોય કે નાનો પાનનો ગલ્લો હોય ત્યાં પણ આજે સીસીટીવી કેમેરા માંગે છે. હા બોલો. તો આટલી મોટી ઓફિસમાં આટલી મોટી ઘટના થઈ ગઈ અને પોલીસ સ્ટેશનમાં જે 100 મીટરના અંદર પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ લખવા જાય છે ધારાસભ્ય. આજે તમે તેને જ આરોપી બનાવી દો છો. જે ફરિયાદ લખવા જાય છે એને તમે આરોપી બનાવો છો અને જે આરોપી છે તે આજે ખુલ્લેઆમ કરી રહ્યા છે. આજે ચંપાબેન વસાવાનું નામ જોઈને લોકો લઈ રહ્યા છે. આજે ચંપાબેન જે સાતબારાના પ્રમુખ છે, આજે એનું એક પણ જગ્યાએ સ્ટેટમેન્ટ હજુ આજ દિન સુધી આવ્યું નથી કે મારી જોડે આવી ઘટના થઈ છે. તમે જોયું છે ખરું? તમે બધા મોબાઈલ જોશો કે નહીં જોતા? જોઈએ છે. આજે આપણો સમાજ હવે દિવસે ને દિવસે જાગૃત થઈ રહ્યો છે. પહેલા આપણે ગો સહન કર્યું છે, ગો આપણું શોષણ કર્યું છે અને હજુ પણ શોષણ થતું રહ્યું છે. હવે આપણે જાગવું પડશે કે નહીં જાગવાનું? અવાજ કરો. આજે તમે આપણા રોડ રસ્તાની જો પરિસ્થિતિ, આજે કેટલા રોડ રસ્તા ખરાબ છે. હે આજે મનરેગાનું કૌભાંડ જે 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ છે, એ કૌભાંડ ચૈતરભાઈ બહાર કાઢ્યું. આજે આપણા લોકો ઘણા બધા લોકો મનરેગામાં મજૂરી કરવા કામે જાય છે. આવા ઘણા બધા લોકોના જે શિયાળો, ઉનાળો, ચોમાસું જે કામ કરે છે, એ
એવા લોકોના 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે અને એજન્સીઓએ કર્યું છે. આજે બચુ ખાબડના છોકરા જ્યારે ચૈતરભાઈ જેલમાં જાય છે બીજા ત્રીજા દિવસે જેલમાંથી એમને તાલુકાની જે નીચલી કોર્ટ છે, જે ડેડિયાપાડામાં જે કોર્ટ છે, જે ગણેશ્વરમાં કોર્ટ છે, જે તિલકવાડામાં જે નાની નાની કોર્ટો છે, એ નાની કોર્ટ વાળા એને જામીન આપી દે છે અને ચૈતરભાઈને હાઈકોર્ટ સુધી જામીન નથી મળતા. વિચાર કરો તમે. હે આજે એ વ્યક્તિ તો ગ્લાસ તો માર્યો નથી, પણ તેમ છતાં આ લોકો કહે છે કે ગ્લાસ છૂટો માર્યો. હવે મારે આ કૌશિકભાઈને ગ્લાસ છૂટો માર્યો હોય બરાબર, તો એને અહીંયા વાગવાનો છે, ડાબી આંખમાં વાગવાનો છે, જમણી આંખમાં વાગવાનો છે. એમને ખબર તો હોવી જોઈએ ને કે મને આ બાજુ કપાળના ભાગે વાગશે. આજે એ સંજયભાઈ વસાવા કોઈ પણ દવાખાનામાં આજે દાખલ નથી. દાખલ થયા ને ભાઈ? અને એ ભાઈ કહે છે કે પોલીસ કર્મચારીએ હાથ આગળ કરી દીધો. તો મેં એવું કહું છું કે એ પોલીસ કર્મચારીને પણ એમને હાથના ભાગે તો વાગવું જોઈએ, એ પણ એને દાખલ તો થવા જોઈએ. કોઈ પોલીસ કર્મચારી દાખલ થયો ખરો આજ સુધી દવાખાના? આ સરકાર અને આ નર્મદા જિલ્લાની પોલીસ આપણા ચૈતરભાઈ હંમેશા જે પ્રજાના માટે અવાજ ઉઠાવે છે, એમનો અવાજ દબાવવા માટે એમને ભૂતકાળમાં એમના ધર્મપત્ની ને જેલમાં નાખી દીધા. આજે 45 દિવસ દોઢ મહિનો સુધી જેલ ભોગવીને આપણા લોકો માટે હે આ ચૈતરભાઈ વસાવાને આ છેલ્લા 5 તારીખથી જેલમાં મૂકી દીધા છે. શું સાચું છે શું ખોટું છે એના માટે કમસે કમ એને મીડિયા જોડે તો પત્રકારો જોડે તો સ્પષ્ટતા કરાવી જોઈએ. એમના પરિવારને તો મળવું જોઈએ કે ભાઈ મારી જોડે હું ઘટના થઈ છે. આજે ધારાસભ્યને તમે 12 વાગ્યાના તમે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો છો. ડેડિયાપાડાથી રાજપીપળા આવવા માટે ફક્ત 40 કિલોમીટરનું અંતર છે. કેટલું અંતર છે? 40 કિલોમીટર છે ને, પણ તેમ છતાં આ નર્મદા જિલ્લાની પોલીસ એ ડેડિયાપાડાથી એમને નેત્રંગ લઈ જાય છે, નેત્રંગથી રાજપાડી લઈ જાય છે, રાજપાડીથી ઉમરલા, પ્રતાપનગર, ત્યાર પછી 100 કિલોમીટર ફરીને એમને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે. એ ભાઈ કઈ મર્ડર કરે છે? હે આજે એ ભાઈ જોડે પબ્લિક સાથે છે. આજે તમે વિચાર કરો 40 કિલોમીટરનું અંતર છે તે પણ આ નર્મદા જિલ્લાની પોલીસ એમને 100 કિલોમીટર ગોળ ફેરવીને લાવે છે. આપણા લોકો તો અન્યાય થાય છે કે નહીં થતો? આવનારા દિવસોમાં જો અમે તો ચૈતરભાઈ જેવા ચૈતરભાઈને હાથે હાથ રહી અને ચૈતરભાઈ જેવો અવાજ ઉઠાવતા અમે અને અમારી ટીમ તો થઈ ગઈ છે, પણ તમારે પણ આવનારા દિવસોમાં જાગવું પડશે. આજે તમે પ્રાથમિક શાળાની વાત કરો, આજે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા આગળ ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આજે એવું આપ્યું અમને કે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી શાળા ચાલે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? એમાં પ્રિન્સિપાલ કોણ, 1 થી 5 ધોરણના બાળકોને હિન્દી કોણ ભણાવે, ગુજરાતી કોણ ભણાવે, ગણિત કોણ ભણાવે, પર્યાવરણ કોણ ભણાવે, એ આપણા કોઈને ખબર નથી. હા, મેં તમને ઉદાહરણ આપું છું. આ એક આપણું મકાન છે. આ મકાનમાં આપણે જો પાયો ખોદી અને એમાં બરાબર આપણે સળિયા નાખીએ, સિમેન્ટ ના નાખીએ, કપચી ના નાખીએ, રેતી ના નાખીએ અને એની ઉપર આપણે 10 માળનું બિલ્ડિંગ બાંધી લઈએ તો એ ટકશે ખરું? એ ટકશે ભાઈ? હે આપણો પાયો જ મજબૂત નહીં હોય. એવી રીતે આપણા બાળકો જે 1 થી 5 ધોરણ, 1 થી 8 ધોરણ અહીંથી ભણી અને રાજપીપળાની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં જાય કે નવદુર્ગા હાઈસ્કૂલમાં જાય કે કેવીએમ હાઈસ્કૂલમાં જાય, પણ એ બાળકોને જો અહીંયા ગાડીનું સારું શિક્ષણ નહીં મળે તો એ બિચારા 10મા અને 12મા ત્યાં જઈને ફેલ થાય ને શું થાય? આજે સરકાર પ્રાથમિક શાળા અને જે માધ્યમિક શાળા છે એમાં ભરતી જ નથી કરતી. હા, અને આપી પાસે આપી કડા પૂરતા આપણો પૈરો કાપો નહીં ના આવતી. એક બધી તમે 1 કલાક ભાવ ને ભર્યા. મેં મા બાપને પૂછવા માંગુ છું, તમે રોજે મહેનત કરી કરો તો ખૂબ સારી વાત છે. તમે 200, 500, 1000 રૂપિયા કમાઈને આવો ખૂબ સારી વાત છે, પણ કમસે કમ આજે ઘણા બધા મા બાપને, માતાઓને તો ખબર હશે પણ આજે ઘણા બધા પિતાઓ અહીંયા છે એમને હજુ પણ નહીં ખબર હોય કે મારો છોકરો કે મારી છોકરી આજે કેટલા ધોરણમાં ભણે છે.
આજે તમારું બાળક 11 થી 5 જે પણ કઈ ભણીને આવે છે 1 કલાક એની જોડે તમે બેસો છો ખરા કે મારું છોકરું શું ભણીને આવ્યું છે? બેસો છો? બસ સવારે ગયા કામ ધંધે આજે આવ્યા થાકેલા ખાઈ પી એક બે ટેક મારીને હોઈ ગયા અને આજે જે વધેલું હશે એ વસ્તુ ખાઈ એ મચ્છી મટન હશે કે ગમે તે બી ખાઈ અને તમે કામ ધંધે જતા રહો છો. પણ તમે જ્યાં મહેનત મજૂરી કરી અને તમે જ્યાં કમાઈને આવો છો, આજે દરેક મા બાપના સપનાઓ હોય છે કે મારો છોકરો પણ આજે ડોક્ટર બને, આજે એન્જિનિયર બને, આજે ક્લાસનો અધિકારી બને. એવી ઈચ્છા છે કે નહીં તમારા બધાની? છે ને દરેક મા બાપની? કે માપેલા યા પોલીસ વાળા છે, માપેલા યા ડોક્ટર છે કે વકીલ છે, એ બધી તમારી ઈચ્છાઓ છે કે નહીં તમારા મા બાપ? કે પછી તમે જેવી રીતે મહેનત મજૂરી કરીને તમે જેવી રીતે જિંદગી જીવા એવી જ તમારા બાળકોને પણ જિંદગી જીવવા માંગો છો? આજે તમે કોદાળીને પાવડો જે ઉચકીને જે લોકોના જે 200-500 રૂપિયા મહેનત મજૂરી કરવા જાઓ છો, આજે એ જ ધંધો તમારા બાળકોને પણ તમે કરવા માંગો છો? કે તમારી ઈચ્છા થાય છે કે મારો છોકરો પણ ક્લાસનો અધિકારી હોય, આજે પોતાના એ ગામનું નામ તો રોશન કરે જ પણ સાથે સાથે મારા માતા પિતાનું નામ બી રોશન કરે કે ભાઈ માપેરા ડોક્ટર છે, માપેરા વકીલ છે, માપેરા એન્જિનિયર છે. આજે એવી રીતે આ ચેતનભાઈ વસાવાના મા બાપ મહેનત મજૂરી કરે છે. આજે પણ એમની મમ્મી પેલું આપણે ડુંગરમાં જે પહેરે છે બરાબર એવા કપડા પહેરે છે, પણ તેમ છતાં આજે એ ચૈતરભાઈના મા બાપે એમના છોકરાને ભણાવ્યા, આજે ચૈતરભાઈને ભણાવ્યા, તો આજે એ સરકારી નોકરી કરતા એ માણસે રાજીનામું આપી દીધું અને મારે પણ મારા સમાજ માટે કંઈ કરવું છે. એવી રીતે એ વ્યક્તિ આજથી 5-7 વર્ષ પહેલા નીકળ્યો અને એ આજે આખા સમાજનું નામ અને ગૌરવ કરી અને આપણા વચ્ચે ઉભો છે. એટલે આવનારા દિવસોમાં તમારે પણ જાગવું પડશે. ભાજપ ને કોંગ્રેસ વાળા આવશે એક ખોટી એક કોટાને બિયર આપી દેશે અને મોટી મોટી વાતો કરીને જતા રહેશે અને એનું પરિણામ આપણે 5-5 વર્ષ સુધી ભોગવવું પડે છે. અને જે આપણે બધા ભોગવી રહ્યા છે ભોગવીએ છે. આજે અહીંયા ઘણા બધા મારા સાથી મિત્રો આજે ગ્રેજ્યુએટ છે, પણ આજે સરકાર એક પણ જાતની ભરતી નહીં કરતી. એટલે એ બિચારા હું કરે કઈ કામ ધંધો મળે ના, મા બાપ કે તું કઈ કામ ધંધા કરતા તો એ બિચારા હું કરે પાના ગલ્લે જતા રહે છે, બરાબર હડે જતા રહે છે અને તાઈ જાતને બેન ફોડને મારને બેન કઈ મારને યાર માં કઈ કામ ધંધા મળતા ના અને એ બિચારા મહેનત મજૂરી કરે ના હોય. ઘણા બધા આપણા સમાજના છોકરાઓ અને યુવાઓ આજે ખોટા રસ્તે જતા રહ્યા. આજે કોઈ દારૂની વ્યસનમાં લાગી ગયા, કોઈ આંકડા, કોઈ જુગાર રમતા થઈ ગયા. આજે ઘણા બધા છોકરાઓની મહેનત મજૂરી થતી નથી, તો એવા લોકો આજે સુસાઇડ કરે છે. આપણા યુવાઓ કરે છે કે નથી કરતા? આજે તમે જો આજે બીજા સમાજમાં એટલી બધી એકતા છે, એવી આપણા સમાજમાં એકતા નથી. આજે તમે બીજા સમાજને કોઈ જોયા છે અહીંથી પાવાગઢ ચાલતા જાય, અહીંથી ફાગર ચાલતા જાય, અહીંથી ડાકોર ચાલતા જાય. આજે મેં તમને એવું કહું છું, હમણાં ગણપતિનો સમય આવશે એટલે 10-15 દિવસ પહેલા આપણા યુવાનો તે ગણપતિની તૈયારી કરશે. પછી એ પતે એટલે નવરાત્રી આવશે એટલે નવરાત્રીમાં 10-15 દિવસ જતા રહેશે. પછી ફાગર 10-15 દિવસ ચાલતા જ રહેશે. પછી લગ્ન સીઝન આવે બરાબર, જે ઘરે લગ્ન છે તેને તો એની ઈચ્છા હોય ના તાર પહેલા તો આજુબાજુના ફળિયાવાળા તૂટી મળે પહેલા તો કે પલ્લાય હેવાશે અને આ ભેટ આનાશે. આજે આપણા સમાજના છોકરાઓ તમે જો આટલા પેટ અંતર કરીને તે પેલી કોણી આવે ને તે બધું દેખાય અને નાસન બરાબર આખી રાત સુધી નાસન 4-5 વાગે સુધી. અને મા બાપ બિચારા કે મને તો રોકી સ્ટાર બેન જોય, મને તો નર્મદા સુપરસ્ટાર જોય. આજે 1-1.5 લાખ રૂપિયાની ભેટો કરી પોતાના મા બાપ પાસે પૈસા ના હોય પણ તેમ છતાં પણ એ લોકો ખેતરો ગીરવે મૂકી, ખેતરો વેચી
અને પોતાના બાળકોના સપનાઓ પૂરા કરે છે. અને એ છોકરાઓ જ્યારે લગ્ન કરીને આવે પછી સોના અલગ કરી દે કે મારા 80 પૈસા ની પાવો ના કોઈને ખોટું લાગે તો વાંધો નહીં, પણ આપણા સમાજની સાચી હકીકત છે. હા, એટલે આપણે હવે જાગવું પડશે. આપણે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ એ બધું બંધ કરવું પડશે. આપણે આપણા છોકરાઓનું ભવિષ્યની ચિંતા કરવી પડશે. આજે તમે જો આપણા સમાજમાંથી તમે મને ઉદાહરણ બતાવો કે આપણા સમાજમાંથી કોઈ કલેક્ટર હોય, કોઈ આઈપીએસ અધિકારી હોય, કોઈ ડીવાયએસપી એસપી હોય, છે કોઈ? આજે તમે મને સારી કી પોસ્ટ પર આપણા કોઈ પ્રતિનિધિ બતાવો આપણા સમાજમાંથી. હે, આજે આપણા સમાજ આટલો બધો મોટો છે, તેમ છતાં પણ આજે આપણા સમાજના જે પણ કોઈ અધિકારીઓ છે એ લોકોને એવી પોસ્ટ આપે કે ત્યાં હંમેશા મજૂરી જ કરવાની. બધી કી પોસ્ટ પર સારા સારા અધિકારી અને અધર સમાજના લોકો છે. આપણા ઘણા બધા યુવાઓ ભણેલા ગણેલા છે, પણ આજે ભરતી તમે જો ક્યાં થાય છે ભરતીઓ? હે, એટલે ચૈતરભાઈ જેવી રીતે અવાજ ઉઠાવે છે એવી રીતે આવનારા દિવસોમાં આપણે પણ તમામ મારા યુવા સાથી મિત્રો અને વડીલોને નમ્ર અપીલ છે કે તમે પણ એક એક ઘરે આ ચૈતરભાઈ જેવા છોકરાઓને પેદા કરો કે આવનારા દિવસોમાં આપણા સમાજમાં, આપણા વિસ્તારના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો ઉઠાવે. નહીંતર તો આપણે ભેડ બકરીઓ જેવી જિંદગી જીવતા આવ્યા છે અને એવી જિંદગી જીવતા જીવતા આપણે પૂરી કરી નાખીએ. પણ સમાજમાં અને આપણા વિસ્તારમાં એવું નામ બનાવો કે આજે ચૈતરભાઈ જેવા જે નાનકડા ગામમાંથી આવેલો યુવા આજે દરેક વ્યક્તિના દિલમાં વસે છે. એવા આપણા ગામમાંથી પણ એવા ઉદાહરણ આપો કે આપણા સમાજ અને આપણા વિસ્તાર માટે કંઈક કરી રહ્યા. વરસાદનું વાતાવરણ છે, કહેવાનું તો ઘણું બધું હતું, પણ ચૈતરભાઈના પરિવાર તરફથી પણ ઘણું બધી એની ઈચ્છા હતી કે એ પણ આપણા ગામની મુલાકાત લઈને આપણા આંગણે આવે. પણ આવનારા દિવસોમાં આજે તો ચૈતરભાઈના ધર્મપત્ની નહીં આવ્યા, પણ ચૈતરભાઈને આપણા ગામમાં બોલાવા છે કે નહીં બોલાવા? હે, બોલાવા છે આપણા વિસ્તારમાં? હે, પણ અત્યારથી આપણે એક સંકલ્પ લેવો પડશે કે આપણે બધા હાથી હવે ચૈતરભાઈ જેવા બની જઈએ. હે, તમારે બધાએ જાગવું પડશે. આ ગામના આગેવાન છે, મારા યુવા સાથી મિત્રો જે આજુબાજુ ગામથી આવેલા છે એમને પણ નમ્ર અપીલ છે કે તમારી પ્રાથમિક શાળાની પણ તમે મુલાકાત લો. આપણા બાળકોને સારું ભણાવે છે, શિક્ષકો નથી ભણાવતા, કેટલા શિક્ષકો છે, જે સ્કૂલ છે એ જર્જરિત છે કે કેવી છે. આંગણવાડીની મુલાકાત લો, મધ્યાહન ભોજનની મુલાકાત લો. એમાં આપણા બાળકોને સારું જમવાનું આપે છે કે નથી આપતા. જે પીએસસી સેન્ટર છે, જેવી રીતે આ તરોપામાં પીએસસી સેન્ટર છે, એવા આપણા વિસ્તારમાં ઘણા બધા પીએસસી સેન્ટરો છે. ત્યાં ડોક્ટરો ટાઈમસર આવે છે, નથી આવતા. જે પણ કઈ નાના મોટા પ્રશ્નો હોય, રોડ રસ્તાના, પાણીના, ગમે તે, પણ તે પણ હવે તમે અવાજ ઉઠાવતા શીખવું પડશે. હે, આજે દેશને આજે 74-75 વર્ષ થઈ ગયા આપણા દેશને આઝાદ થયા, પણ તેમ છતાં આજે તમે જો આજે આપણા ગામડા આપણે ઘણા બધા ગામડાઓની મુલાકાત લઈએ છીએ. આજે પણ આપણા ઘરના લોકો આજે કાચા ઘરોમાં રહે છે. હે, આજે મોટી મોટી વાતો કરે છે. આજે 100% પ્રધાનમંત્રી આવાસની વાત કરે છે. તમારા ગામમાં બધા વડે નથી આજે? હે, અમે ઘણા બધા ઘરોની મુલાકાત લઈએ છીએ. તો આ બાજુથી વરસાદમાં પાણી ઘૂસે એટલે આ પાણી પેલી બાજુ એ બિચારા ટાંકમાંથી આગળ ગઈ નથી. એટલે 70-75 વર્ષ થઈ ગયા આપણા દેશને આઝાદ થયા, પણ તેમ છતાં પણ આપણા વિસ્તારનો આજે પણ વિકાસ નથી થતો. હે, તો ક્યાં સુધી આપણે ફક્ત આંગળી ઊંચા કરવામાં જ રહીશું? આપણે આપણા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવતા ક્યારે શીખશું? ક્યારે જાગૃત થઈશું? કઈ નહીં, અમારી સાથે જોડાવા માટે અને તમે આટલી બધી મોટી સંખ્યામાં આજુબાજુના ગામથી તમે પધાર્યા છો, તમારો અમે આજે રોજ દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આવનારા દિવસોમાં પણ જે નાના મોટા કાર્યક્રમો થાય
એમાં તમે સૌ જોડાઓ અને તમે પણ તમારા વિસ્તારનો અવાજ બનો. દવાખાના, પોલીસ સ્ટેશન કે કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો તમે અમને પણ ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. હું પણ અહીં તમારાથી કઈ બહુ દૂરનો નથી, અહીં કુંવરપરા ગામનો છું, રોડ પર જ રહું છું. સવાર સાંજ તમે આવતા જતા હશો તો પણ તમે મને મળી શકો છો, બરાબર. અને ચૈતરભાઈ જોડે તમારે બધાએ જોડાવવું હોય તો એક નંબર આપું છું, એ નંબર પર તમે મિસ કોલ કરી દો એટલે ચૈતરભાઈ જોડે જોડાઈ જશો, બરાબર. તો તમે તમારા બધાનો મોબાઈલ નંબર કાઢો એટલે મેં તમને નંબર આપો, એ નંબર પર તમે બધા મિસ કોલ કરી દો. પોતાનો મોબાઈલ ખોલી લેજો એમ, એટલે નંબર આપે તો ખાલી મિસ કોલ મારી દેજો, જોઈન્ટ થઈ જાય. એટલે હવે આપણે ચૈતરભાઈની વિચારધારા જોડે જોડાઈ જઈએ. બધાએ મોબાઈલ કાઢ્યો? લખો 95 લખ્યો ને? પછી 12 04 ફરીથી બોલો. 95 12 04 એની પર મિસ કોલ મારી દો એટલે ચૈતરભાઈની પર તમને અપડેટ આવતી થઈ જશે, બરાબર. બીજી જે પણ કઈ જાગૃતતા આપણે મેળવવાની છે આવનારા દિવસોમાં એની પણ તમને તમામ માહિતીઓ આની પર મળી જશે. બધાએ મિસ કોલ કર્યો કે નહીં? કડક મિસ કોલ કર્યા જરા મુસાલ. કઈ એને મારો પણ નંબર લખી લો, કઈ મારા લાયક કે કામકાજ હોય તો તમે મને પણ ડાયરેક્ટ ફોન કરી શકો છો. 96 87 પછી 61 61 છગડો નહીં લો 8090 8090. મને પણ મિસ કોલ કરી દેજો. તમારું ગમે તે પણ કામ હોય તે પણ મને પણ ડાયરેક્ટ તમે જાણ કરી શકો છો. હા, દવાખાનાનું, પોલીસ સ્ટેશનનું કે બીજું કોઈ પણ કામ હોય, બરાબર. હવે તમારા કઈ ગ્રામજનોના સુઝાવ હોય. નમસ્કાર. આપણે ભાષણ ચાલુ કરીએ, બધાએ નારો બોલાવીએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હવે આજે આપણા પ્રોગ્રામ ગુજરાત જોડો એના અંતર્ગત રાખવામાં આવ્યો. સૌથી પહેલા આપણે માહિતી આપી દઉં કે આપણે આમ આદમી પાર્ટીની સદસ્યતા લેવા માટે 95 12 04 04 04 એના પર ફોન કરવાનો છે, એટલે આપોઆપ તમે એના સદસ્ય બની જશો. એટલે દરેક પાસે ફોન તો હશે તો એ દરેક જણ એ નંબર ડાયલ કરે, સેવ કરી લે અને એના પર મિસ કોલ મારે. હવે આગળ વાત કરીએ તો આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જે આજે આપણા હિત માટે, આપણા વિકાસના કામો માટે એવી લડત લડીને જે 2500 કરોડ રૂપિયાના કૌભાંડ બહાર પાડ્યા છે અને એ કૌભાંડમાં ઘણા મોટા માત્રા નામ આવ્યા છે, એટલે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને એમને જેલમાં મૂકી દેવામાં આવ્યા છે. તો એમના કહેવા પ્રમાણે આજે પણ એ ત્યાંથી આપણને ઓર્ડર આપે છે કે દરેક જગ્યાએ જાઓ, જનજાગૃતિ ફેલાવો, આ ભ્રષ્ટાચારી સરકાર સામે વધુ બુલંદ અવાજ કરો. હું એક અંદર છું પણ તમે બધા બહાર છો તો તમે બધા ચૈતર બનીને જ કામ કરો, એવું એ કેવડાવે છે આપણને. અને એમના પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે એ આપ સૌ જાણતા હશો.
કે એક ગ્લાસથી મર્ડર કરવાની કોશિશ કરી છે એવું કહેવામાં આવ્યું છે. પણ જો ચૈતરભાઈ આજે બીજેપીમાં જોડાઈ જાય ને તો એ ગ્લાસ જાતે કોર્ટમાં જઈને જુબાની આપે કે હું છે ને મારી જાતે પડી ગયો છું, ફેંકવા નથી આવ્યો. આજે ગ્લાસ કરીને જુબાની આપે કોર્ટમાં. આ ભાજપ સરકારની આ બધી બહુ મોટી સાજિશ છે, સમજો તમે. જો ચૈતરભાઈ જાય તો ગ્લાસ એની જાતે કહેશે કે હું જાતે પડી ગયો, એવી જુબાની આપે જઈને. એટલે આજે આ ભાજપ સરકાર સામે દરેકે અવાજ ઉઠાવવાની જરૂર છે. આજે એમનો વારો છે, કાલે અમારો પણ આવશે અને અમે એટલા માટે જાગૃત કરવા માટે અમે ના હોય તો પણ તમારે આ રીતે અવાજ ઉઠાવવાનો છે. આજે ને તો આવતીકાલે પરિવર્તન આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. તો સૌને એકદમ નમ્ર વિનંતી છે કે બધા જાગૃત થાઓ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા શીખી જાઓ, તો જ આપણા વિકાસ થશે. આજે ભણવાની બાબતમાં ચૈતરભાઈ બોલે છે, વિકાસની બાબતમાં બોલે છે, તો આ લોકોને મર્યાદા લાગે છે કે ભાઈ કમ અમારો ખોટ બોલે છે, કમ આવું કરે છે. તો આપણે જાગૃત થાવ અને આવનાર સમય આપણો જ હશે, 100% આપણો હશે. હવે આગળ નિરંજનભાઈ છે, તો દાદા છે, રાજુભાઈ છે, ઘણા બોલવાવાળા છે. તો હું મારી વાણીને વિરામ આપીશ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચૈતરભાઈ વસાવાને જે ખોટા કેસ કરી એમને જેલમાં ધકેલવામાં આવ્યા છે, એ એમની સાથે ખૂબ અન્યાય થયો છે. અને આપ તો જાણો છો, ચૈતરભાઈ વસાવા હંમેશા હક અને અધિકારના લડત માટે લડી રહ્યા છે. તો આપણે એમને સમર્થન આપી સપોર્ટ કરવો જોઈએ. અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. તો હવે આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. તો હવે આપણે દરેકે સમજી જવું જોઈએ અને હવે પરિવર્તન આપણે લાવવું જોઈએ. તો હવે આપણે રાહ કોઈની જોવાની નથી. આવનારા સમયમાં આપણે બધાએ એક થઈને સમાજને દ્રષ્ટિએ આપણે બધાએ લડવું પડશે. તો મિત્રો હું આટલું છું.